નવસારી શહેરમાં પરમ પૂજ્ય પરમહંસ 1008 મહામંડલેશ્વર સ્વામી શ્રી મનીષાનંદજીની પાવન સ્મૃતિમાં તેમના પરિવાર દ્વારા ભાવભર્યો સ્મૃતિ કાર્યક્રમ યોજાયો હતો। નવસારીના રામજી મંદિર હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં આધ્યાત્મિક ભાવના અને સેવા ભાવનું અનોખું સંમિશ્રણ જોવા મળ્યું હતું। કાર્યક્રમમાં વિવિધ સંપ્રદાયોના અનેક સંતો, મહંતો તથા પ્રખ્યાત કથાકારો ઉપસ્થિત રહ્યા હતા। સંતોએ પોતાની દિવ્ય વાણી અને ઉપદેશ દ્વારા માનવ જીવનમાં સત્ય, સેવા, સદભાવ અને આધ્યાત્મિક માર્ગના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો। બ્રહ્મલીન સ્વામી શ્રી મનીષાનંદજીના જીવન પ્રસંગો અને તેમના સમાજ સેવાના કાર્યોને યાદ કરી તેમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ સ્મૃતિ કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી સ્વામીજીના શિષ્યો અને ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભક્તોમાં ગુરુપ્રેમ અને શ્રદ્ધાનો ભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો। સમગ્ર કાર્યક્રમ ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયો હતો। આ પ્રસંગે સ્વામી શ્રી મનીષાનંદજીના પરિવાર દ્વારા સમાજ સેવાના ઉદ્દેશ સાથે સરકારી હોસ્પિટલો સહિત અનેક સ્થળોએ દાન કાર્ય પણ કરવામાં આવ્યું હતું। ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે કરવામાં આવેલ આ સેવા કાર્યને ઉપસ્થિતોએ બિરદાવ્યું હતું। કાર્યક્રમના અંતે સ્વામીજીના માર્ગ પર ચાલવાની અને સેવા ભાવને जीवનમાં अपनावવાની प्रतिज्ञा લેવામાં આવી હતી। तो उसकी होती है जो आपके पास न हो। यहाँ तो केवल स्मृति विस्मृति का प्रश्न है। अब विस्मृति हुई तो क्यों हुई? प्रश्न है कि स्मृति हुई, विस्मृति हुई तो क्यों हुई? और उनका आप जो नारायण शब्द है, परमात्मा है, उसका स्वरूप क्या है और उसकी स्मृति के साधन क्या है, इसको सोचो जरा। ये विचारणीय वस्तु है। यदि जो परमात्मा, जिसको आप परमात्मा करते हो, उसका स्वरूप क्या है और उसकी स्मृति है तो स्मृति होगी कैसे, और स्मृति होने के बाद उसे लाभ क्या मिलेगा? स्मृति यदि होगा तो उसे फायदा क्या मिलेगा? ये विचारणीय वस्तु ये है। तो उसके लिए वेद में बहुत सुंदर मंत्र आया है। बृहत् दिव्य अचिंत्य रूपम सूक्ष्मात् सूक्ष्मतरम विभाति दूरात् सुदूरम तद्यांत के वा पश्चेत ये व निहितो गुहाया। અંગારેશ્વરના મહાન સંત શિરોમણી પૂજ્ય મનીષાનંદજી સ્વામી મહારાજ, જેઓ ખૂબ જ પ્રસિદ્ધ છે આખા ગુજરાત અને હિન્દુસ્તાનમાં, એવો શ્રી બ્રહ્મલીન થયેલા છે 2010ની સાલમાં। પણ અમે એમની યાદમાં એમની એક હંમેશા કાર્યક્રમ કરતા આવેલા છે અને દર વર્ષની ફેબ્રુઆરીએ અમે રામજી મંદિર મુકામે એમનો કાર્યક્રમ યોજતા આવેલા છે, જેમાં અમારા અંગારેશ્વરના જે સંચાલિકા માતાજી છે શુભમૂર્તિબેન છબીલદાસજી બિલ્લીમોરાવાળા, અને હરદ્વારથી જે સંત અમારા આવે છે એ દર્શનાચાર્ય છે અને ભગવત સ્વરૂપ જેમનું નામ છે એ ગુરુ મહામંડલ આશ્રમના એવો સંત છે। બીજા આવે છે અમારા અશોક સાંઈ મહારાજ, જેઓ સિંધી સમાજમાંથી આવે છે અને અમારા ઉદાસીન સંપ્રદાયના છે। પંકજભાઈ વ્યાસ પણ એ જે આંતરરાષ્ટ્રીય કથાકાર છે એવો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા। અમને કેટલાક વર્ષે પણ માર્ગદર્શન અને દિવ્ય વાણી અમને અહીંયાના ભક્તજનોને અને અમારા શિષ્યગણને આપતા આવેલા છે। આ પ્રોગ્રામ અમે પૂજ્ય અમારા જે મહર્ષિ સમાન છે સદગુરુ સચ્ચિદાનંદ સમાનંદ શિવ સ્વરૂપ મનીષાનંદજી મહારાજ, તો એમને યાદમાં અમે દર વર્ષે આ કાર્યક્રમ યોજતા આવેલા છે। એમાં નવસારી શહેરના લોકો, આજુબાજુના ગામડાના લોકો, અન્ય બિલ્લીમોરા, ચીખલી, સુરત,
એ બધી જગ્યા પરથી પણ અહીંયા શિષ્યગણ આવે અને અહીંયા દિવ્ય વાણીનો લાભ લે છે. અમારો કાર્યક્રમ દર વર્ષે અમે થોડા લોકો ભેગા મળીને થોડુંક રૂપિયા અમે અંદર કાઢીને એ કરીએ. હવે થોડાક લોકો અમને સહકાર આપતા આવેલા છે અને અમે આ ફંડિંગમાંથી માનો કે થોડાક રૂપિયા એટલે 15-20 હજાર રૂપિયા અમે સરકારી હોસ્પિટલમાં આપ્યા છે. ગરીબ કોઈ પેશન્ટ હોય એની સાથે આવેલા કોઈ એમનો પરિવારજન છે તો એમના ખોરાક માટે ખાવા માટે એમને એ અમે આપતા છે. અહીંયા મંદિરમાં પણ અમે ડોનેશન આપીએ છીએ. તો આ કાર્યક્રમ હર વર્ષે યોજાય છે અને એમાં ભક્તજનો ખૂબ જ સારી રીતે અહીંયા ભાગ લે છે. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.